હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. તો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો આપણે પેલા ભાગનાથ મહાદેવના દર્શન કર્યા અને હવે એવી જ રીતે એક જાગનાથ મહાદેવ છે જે કેટલા જૂનું છે એ ખબર જ નથી કોઈને. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવીએ અને એનો ઇતિહાસ પણ જાણીએ. મહાદેવ હર. આ છે જાગનાથ મહાદેવ. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. જો મિત્રો, કેવી સરસ મજાની જગ્યા છે. મિત્રો, હવે જાગનાથ મહાદેવના દર્શન કરીએ. આ બાજુ છે આપણા બજરંગબલી, આ બાજુ છે ગણપતિ દાદા. તો મિત્રો, આ છે જાગનાથ મહાદેવ. તમે દર્શન કરી રહ્યો છો જે શીતળાઈ માતાજીની મૂર્તિ છે. બહુ જૂની અને બહુ પ્રાચીન મૂર્તિ છે. આમાં તમે જોઈ શકો છો કેટલાની સાલ છે. 1300 ની સાલ છે. અતિ પ્રાચીન મૂર્તિ છે મિત્રો. એનાથી અતિ પ્રાચીન ઓલી અંદર છે. અને બાજુમાં જ એક આઈ શ્રી ખોડિયાલમાં નું મંદિર છે. હું દર્શન કરું, તમે પણ કરો. જય ખોડિયાલમાં. અને સાથે અહીં સુરપુરા દાદા પણ છે. તો મિત્રો, તમે જાગનાથ મહાદેવના દર્શન કર્યા, શીતળાઈ માના દર્શન કર્યા. તો હવે આ જગ્યાની થોડીક માહિતી આપણે મેળવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આ જગ્યાની માહિતી લઈએ. અમે નથી જાણતા વર્ષોથી અમે અહીંયા આવીએ પણ એના પડદા છે ના દેખી પણ અહીં મુખી આવે એક ગોર મહારાજ આવે છે અભિષેક કરવા એના પાસે ઘણા પડદા છે એના આના બાપાએ ઘણા પડદા દીકરા અહીં આવે એને બધી નિરાશ કરતો અંદાજે તમને આમ ધ્યાન કરો અંદાજે કેટલો સમય 700 વર્ષ પહેલા તો છે 700 એવો અંદાજ છે. પછી આ લોકો જે બાપુ અત્યારે સેવા પૂજા કરે ને એ લોકો અમારા ગામના પાડે. મારા દાદા હતા ને એટલે મામા છે બાપુ શંકર કરી બાપુ મારા બાપુ મારા દાદા હતા ને મામા છે. અને એ લોકોને પછી અહીંયા અતિથિ તરીકે બીજા હતા તો ખરા પણ હવે એ લોકો કોઈ ખબર નહીં. એ લોકોને અહીંયા પછી લોકોને પછી બાપુને ખબર હોય પણ આ લોકોને તો ના ખબર હોય કે આવા માણસો ઇતિહાસ જાણ્યો ન ઇતિહાસ લખે પછી જે માતાજીની જે મૂર્તિ છે એ જગત ક્યાંય નથી. કોઈ મંદિરમાં આ મૂર્તિની આ માતાજીનું સ્વરૂપ છે અને એની મૂર્તિ પૂજા અહીંયા થઈ. બાકી કોઈ મંદિરમાં નથી.
ખાસિયતમાં ખાસિયત કે આની જેમ કે માતાજીનું જે યોની લિંગ હોય ને એ અહીંયા જ છે, બાકી ક્યાંય છે નહીં. આપણા ઉજ્જૈન છે, ઉજ્જૈનમાં છે. ઉજ્જૈનમાં છે. માતાજીનું સ્વરૂપ જ છે. હા, બાકી ક્યાંય નહીં. બાકી ક્યાંય આપણે જવા જ નહીં. તમને તમારે જોઈએ એવો દર્શન કરી આવો ગમે ત્યાં. એ વાત ઉપરથી જ આપણે કહીએ ને કે અને આ જે સ્થાપના કરનાર છે એ બહુ ઘણા એમ વાતો કરે કે બધા હોય ને એ વાત કરે કે ભાઈ આ છે ને આ બહુ યોગી માણસ હોય ને એ જ આ કરે, બાકી ના કરે. અને આની બીજી ખાસિયત અહીંથી 12 છોકરીઓને વિદેશ જવાનો યોગ પ્રાપ્ત થયો છે. અને હમણાંની વાત કરું માતાજીના આ માતાજીના હવે વિદેશ જવાનો દીકરીઓને યોગ ન થતો હોય કે અહીંથી એને યોગ થાય. મનોકામના કરીએ તો એના અહીંયા હમણાં એક ભાઈ અભિષેક હોય અમે કરતા 39 વર્ષ પેલાની વાત છે. મારો પોતાનું આનો અનુભવ છે. આ બધાને ખબર છે. અને કાકાને 70 વર્ષે દીકરો છે અમારા કાકા. આ બાપને 70 વર્ષની ઉંમરે આ અમારા દીકરા મોહ છે એને 70 વર્ષે દીકરા થયો છે. અહીંયા હું આવ્યો હતો ગોળમાં ભાઈ તો મને કે ઓગળવા તમારો યોગ હોય અને તમારો અમારા નહીં અમારે એ પહોંચ્યા છે મને કે કા તમારા યોગ મારું કઈ ભજન થાય અને તે પછી એ વાત અને એને કે મેં અહીંયા આવ્યા હમણાં એક બેન આવતો રસ્તીભાઈ ને ઘરમાં એને એના ખાય કેટલા વર્ષ તો ક્યાં અહીંયા આવી જાય. પછી એક ભાઈ હમણાં 4 સાલ આવ્યો ત્રીજી સાલ અને એને કદી નહીં છોકરા બે ત્રીજી 4 કે 5 વર્ષ એ બધે જઈએ. પછી અહીંયા કુદરતી એનું ભાવી શકતા હું કુદરતી આવ્યો એટલે મેં કીધું પોતાના બાપમાં પડે આજ બાટે બધા જેટલો બાપ અત્યારે હજી હાલે આ બાપો બધે જઈએ અહીંયા એવા અભિષેક કરો કુદરતી અમે ભેગા અમારો જાત આ 3 દાન તો આવવાનું જાગનાથ મહાદેવ પ્રાર્થના થઈ અને બે દીકરા જાજા કિસ્સા એવા તો જાતા જેટલા પેલી પત્ર જે નહીં અહીંયા આવે પછી ગોરમાં આપણે મિલીપત્ર ચડાવતો હોય સ્વયંભૂ પડી જવું પડી જવું પોતાની રીતે પડે તો જ આપણને માનવાનું કે આપણે સિદ્ધ થાય. પછી હાથમાં આવે ને એ તમને બોટ દે એ તમારા મંદિરમાં આપણા મંદિરમાં એ બાપા તો આવો કંઈક તો આપણા ભાઈ સામે બેઠા છે તો જાગનાથ મહાદેવ છે થોડી એ પણ માહિતી આપશે. તો હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો તમે આ જાગનાથ મહાદેવ વિશે કંઈક વિડીયોના માધ્યમથી જાગનાથ દાદા એટલે અમારા ગામના જાગતા દેવ જેને કહેવાય. અમારું આખું ગામ સાપુર ગામ એટલે બહુ રંગીલું ગામ કહેવાય અને વર્ષો થઈ ગયા બધા. તમે ગમે ને પૂછો, ગમે એ મુશ્કેલીમાં હોય એટલે પૂછો કા ભાઈ કેમ નથી મોજ એટલે આ બધી જાગનાથ દાદા અમારી પર બધાની કૃપા અમારી પર. આમાં તો જીણકા બધા અમારા જન્મ પહેલાની આ બધી કહાનીઓ આ બધા હમણાં ભોગડાભાઈ જેમ કીધી અમે સાંભળતા આવ્યા છે ને અમે અનુભવ કરતા રહીએ. જીણકા બહુ ખબર ના પડતી પણ હવે અત્યારે અમને ખબર પડે કે આ તો કેવડા ચમત્કારમાંથી આપણે નીકળી ગયા. સાપુરમાં દુષ્કાળ પડ્યો ત્યારે આજુબાજુમાં ક્યાંય પાણી ક્યાંય મળતું નતું ત્યારે શંકરપરી બાપુને એવો સંકલ્પ થયો કે ભાઈ જાગનાથ ને કે આપણે જળમાં કે આપણે જળથી ઉપાડી દઈએ તો કઈ બાપા ગરમ થાય કે જો ગરમ થાય તો કઈ કૃપા થાય. પછી આ મંદિર છે ને આખું પેક કરી દીધું હતું અને બાપાને જળમાં રાખ્યા હતા 4 દિવસ
અને હોમ હવન ને બધી ચાલો ને આખું ગામ ધુવાડા બતાય. અને એવા 4 દિવસ પછી આખા ગામને આ બધી અભિષેક ને બધા પૂરા થયા પછી આખા ગામને જળની ધારાવાળી કરી. અને ઈ જે ધારાવાળી કરી બધા પાછા પૂગ્યા અને વરસાદ ચાલુ સીધું ઓજત નદીમાં પૂર નીકળી. આ અમારા બધા આ અમારા હાજરીના દાખલા બધા. ચોમાસામાં પાણીમાં જ વયા. બાપાની જેની ઈચ્છા હોય ત્યાં સુધી એટલું જ પાણી રહે. બાકી ગમે એટલી મોટર તમે મૂકી દઈએ ને તો પાણી નીકળે નહીં. એ પાણી એમને જ રહે. ત્રીજી શાળામાં એક મોટર ને એક મશીન 2 મિનિટ પાણી નવું પાણી 2 મશીન ને મોટર નીકળતા 24 કલાક નીકળતા. એ બાપાની લીંગમાં જેટલું પાણી રાખવાનું હોય એટલું રહે. તમે ગમે એટલું પાણી બહાર ઉતરી નાખો તો પાછું આવી કલાક પછી પાછું ઈ. અને આ ને ખાણ છે પથ્થરની ખાણ છે એમાં આપણે બેઠા છીએ. આ બાપા છે ને એમાં પથ્થરની ખાણ જ છે પરથી પેલા ખાણ ચાલુ હતી અમારા સાપુરમાં. અને અમારા ગામમાં જેટલા બધા મકાન બન્યા છે એ બધા મોટા ભાગના અહીંના પથ્થરના જ બન્યા છે. રિનોવેશન કર્યું એટલે આપને કઈક આમ લાગે કે સારું જેમાં તમે આપણે જે હોય અને હજી આજની તારીખે આ જગ્યામાં નાગ દેવતા જાગ્રત. હા તમે ત્યારે અહીંયા તમને દર્શન દે. હા અને જોઈએ એટલે આપણે હારા જોઈ જાય. અમારી નજરે જોયેલો પડશો ત્યાં અહીંયા મારા મોટા ભાઈ નીકળ્યા. મારા ભાઈ મોટા ભાઈ નીકળ્યા ને એને બાપુ વાત કરી બાપુ કાકા એક સત્તા કરી 7 દિવસ અહીંયા માતા અહીંયા હતી વ્યાસપીઠ નીચે 7 દિવસ બેઠા ગયા. પછી આ યુદ્ધના પેલા સ્થળમાં આવો નાના બાળકો આવેલા બાળકો ના બનાય એને હરું પછી ફોટા પાડે ફોટા બનાવે. આપણે 7 દિવસ અમારી હાજરી આપવા અને 7મે દિવસે જયારે બોલાવતી અને આ છોકરા નાના બાળકો બધા આવ્યા જય શ્રી જાગનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ શિવાય. ઓમ ગમ સ્વાહા હિમ રુદ્રાક્ષ ગમ સ્વાહા. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ વસુનામ પદે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ईशानाय मखगनाय नमस्ते मगधातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे विलोहिताय धूम्राय व्याधिने न परादिते नित्यं निरशृङ्खलाय सुलीने दिव्य चक्षुषे अंतर्गोत्र त्रिनेत्राय व्याघाय च सुरेतसे अचिन्त्याय अंबिका भर्त्रे सर्वदेवस्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे दत्पमानाय सलीले ब्रह्मण्यायातीताय च विश्वात्मने विश्वसृजे विश्वमाहुर्यतिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः पंचवक्रत्राय सर्वाय शंकराय शिवाय च नमोस्तु वाचस्पतये प्रजानां पतये नमः नमो विश्वस्य पतते महतां पतये नमः नमः सहस्रशीर्षाय तत्र भूतमन्यवे तत्र नेत्रपादाय नमः संख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकम्पिने नित्यं विधेयतां वरः प्रभो
एवं स्तुत्वा महादेवं वासुदेवः सहार्जुनः प्रसाद्यामास बहुधा शस्त्रोपलब्धये। ओम जय श्री जागन्नाथ महादेव की जय। ओम नमः शिवाय। श्रावणी अंतिम सोमवारे प्रातः काले आपने लघु रुद्राभिषेकના પાઠનું પઠન સમર્પિત કરીએ। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। ઓમ જય શ્રી જાગન્નાથ મહાદેવ की जय। તો મિત્રો તમે જાગન્નાથ મહાદેવના દર્શન કર્યા અને એનો ઇતિહાસ પણ જાણ્યો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર।